માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ ભારે વરસાદ બાદ જિલ્લામાં જેટલા પણ રોડ છે અને જે ડેમેજ થયા છે એના ઇન્સ્પેક્શનની સૂચના આપવામાં આવી છે. આથી જિલ્લામાં અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવી અને આ બધા રોડનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં જે પણ રોડ છે એમાં અમારા એસડીએમ છે, મામલતદાર છે, ટીડીઓ છે, આરએનબીના અધિકારી છે, એ લોકો વિઝિટ કરી રહ્યા છે અને પોર્ટહોલ છે અને રિસ્ટોરેશનની કામગીરી કરી રહ્યા છે. આપ જાણો છો એમ કે વરસાદની જ્યારે ઋતુ હોય છે, વરસાદ ચાલુ હોય એ દરમિયાન રેસ્ટોરેશનની કામગીરી થોડી અઘરી પડતી હોય છે, પરંતુ છેલ્લા અમુક દિવસોથી અત્યારે વરસાદ રોકાયેલો હોવાથી આ પર્ટિક્યુલર પિરિયડનો એક લાભ ઉઠાવી અને તમામ રોડ છે ઝડપથી રેસ્ટોરેશન થઈ જાય એની કામગીરી અત્યારે અમે કરી રહ્યા છે. ઉપરાંત જેટલા પણ અલગ અલગ એજન્સી છે એમની સાથે અઠવાડિયામાં અમે એકવાર બેસી અને એનું રિવ્યૂ કરીએ છીએ અને લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને આ કામગીરી ઝડપથી પૂરી થાય એના માટેના સંનિષ્ઠ પ્રયાસો જિલ્લા વહીવટી તંત્ર મારફતે વિવિધ એજન્સીના સંકલનથી કરવામાં આવી રહ્યા છે.